તો પડી ગયું આપણું હવાર ને આપણે ઉઠ્યા ને આપણે બનાવવાનો એક લોક સવારે ચૂંટણી હતી સરપંચોની મેં કીધું આજ તો ઉતારી જ નાખવાનો છે ભાઈ આપણે ફૂલ ગેનમાં હતા ને આપણે ગયા બાથરૂમમાં ને કર્યું બ્રશ મેં કહ્યું આજ તો મેં ઘણી જ નાખવાના છે ફર્સ્ટ ક્લાસ પછી આપણે તો મોઢું મેં કહું હાલો ભાઈ નીકળો કાયકમાં બહુ મોડું થઈ જાય પછી નીકળ આપણે ઘરની બહાર ને પીધી ચા આપણે ચા પીતા પીતા મેં કીધું કે આપણે નાસ્તો નથી કરવો મેં કીધું આ ચા પીને પેલા નીકળી જાય પછી આટો મારીને આવી પછી ભાઈ આપણે ઘરની બહાર નીકળી ગયા આપણે મેં કીધું હાલો ભાઈ આપણે નીકળીએ મેં કીધું બહુ મોડું થઈ જાય વાગી ગયા હતા 9:30 મેં કીધું હાલો ભાઈ આપણી ગાડી પછી જલપરી તો બહાર ઊભી હતી ઓડી BMW મર્સિડીઝ તમે જે કહો બાકી મારી માટે રાણી જ કહેવાય હો ભાઈ મારા વાલા એવું છે ફૂલ ટ્રાફિક છે આગળ આજ મોવાની ટ્રાફિકમાં ફૂલ એમાં એક પડી ગાડી બંધ પછી તો આપણે મેળા દોડવા મેળા ખાયા ગામમાં દડબડાટી આ ગાડીને આપણે ધક્કો મારીને લાયા તો એકલા હવાય આમ કઈ ઘટે જ નહીં મેં કીધું મોજાઓમાં તમ તારે આખી જ નાખ સિટીઝન પાસે ધક્કો મારીને લાયા તો તમે જો ટ્રેક્ટરનું માથું બેડ્યું હતું તમને માથું બતાવું જોર્યું માથું પછી નીકળ્યા એજાજભાઈ મને કેમ છે મજામાં નથી ભાઈ પટેલ ફાફડા કોઈ ખાધા હાથું શું કરે પછી આવ્યો મેઘદૂત ચીનીમાં ભાઈ પછી આપણે મેળા ગાયમાં દોડવા આપણી ગાડી પડી હતી રસ્તામાં પછી આપણે ટર્ન માર્યો પછી પાછા ઓલા ઉસ્માનભાઈ કીધું કેમ છે મજામાં મૂકો ભાઈ મજામાં હો ભાઈ આપણી ગાડી પડી રસ્તામાં પાવરો છે પાછા દોડવા મેળા ગાયકામાં પછી આપણી ગાડી દેખાઈ ગઈ એટલે આપણે મજા આવી ગઈ હવે વાંધો નહીં ગાડી તો પડી છે એ ગાડી તો આપણે ગાયકામાં કરી અમે પછી આપણે વકીને કે ભંગાર ને આપણા હાથમાં આવી ગયા પૈસા નખાવાનું ડીઝલ હતું મેં ગલો ઘર બધું કાંઈમાં ભાગવા મેં કીધું ખાવાનો ટાઈમ થઈ ગયો પછી આપણે ગાડીનું લીવર દીધું પછી ભાઈ અમારા ખાસ મિત્ર મોસીમભાઈ પઠાણ મળી ગયા ને એ તો ભાઈ હોળી રમતા હતા એ પછી 4-wheel યાર ઓલી કરે પરવીરા ડરે ઓલી કરે પરવીરા પછી મોસીનભાઈ કે તમારું કામ છે નીચે આવો ગાયકામાં નીચે આવો તમારું કામ છે ફારૂકભાઈ મેં કીધું હાલો હમણાં જ આવું મોસીનભાઈ કે આપણે 4-wheelનો વિડીયો ઉતારવો છે મેં કહ્યું કાંઈ વાંધો નહીં ઉતારી લેવું મુજાણ આવું તમ તારે ગાડી ધોવાની છે પછી ભાઈ આપણે ત્યાંથી નીકળી ગયા ને આપણે ગાડી બગાડી બૂમ કરતી ને પછી મળી ગયા આપણને મોટા બસ તમને ખબર તો છે મોરો દઈ દીધો બસવાળાને મેં કીધું તમ તારે વિયાવો તમ તારે ચકલા કોઈ દી બાદ ન પડે મારા ભાઈને મરદ મણા કોઈ દી બાકી કોઈને ન આપે ને આપણે જવા દીધી બાપુના પેટ્રોલ ઉપ્યા મેં નાખો 2000નું નાખી ગયો ભાઈ મેં કીધું 15-20 દી વાંધો જ નહીં ને મેં કીધું મેં પછી ભાઈ આપણી નજર તો છે ને રોડ ઉપર ગયો સાહેબ બેઠા ઓહો મેં કીધું અહીંથી કાંઈમાં ગાડી પાછી વારો ભાઈ પછી મેં કીધું કાંઈ વાંધો નહીં ગાડી મારી પાછી ભાઈ પછી આપણે રહી ગયા ઊભા સાહેબ પછી આપણે આમું જોતા હતા મેં કાંઈ વાંધો નહીં ને પછી પાછા આયા આપણે ડીઝલ ન ખાવા તો ત્યાં તો ભાઈ લાઈન હતી હો ભાઈ ખાવા માટે ખાવું હોય ને તો ભાઈ અહીંયા વહી આવવાનું અહીંયા બાપુ અહીંયા ભોજન ડેઈલી આવે છે ગરીબ માણસો માટે ને પછી આ માડીની કોઈક છેલ્લીની ઉઈ ગયું એ તો બહુ બહાટી બોલાવે જોજો હમણાં હું કહે શું છે મને શું ખબર આખો ખેલોની ઉઈ ગવાનું મળવા ગયા તો મને કે પાણીપુરી ખાતા તો મેં કહું અત્યારે રહેવા ગયો મને કે હમ દઉં તમને મને કે બાય બાય સીયું ટાટા પછી આગળ ગયો તો ગામ પંચાયતની ચૂંટણી હતી ને હા ભાઈ જો કરેલાના છે એને જીતી ગયા છે એ છે ને અત્યારના હાલ શું કહેવાય એને ગુજરાતી ભાઈ ચૂંટણી કહેવાય પણ ગામ પંચાયતની ચૂંટણી હતી ને આ ભાઈ સરપંચ બની ગયા ને હજી તો સીટો ખુલતી હતી ભાઈ હજી તો બધા કંકુથી રમનવર નામ હું થોડોક આગળ ગયો ને તો બધા બેઠા હતા ભાઈ કે ખાવા નથી જવું કે રિઝલ્ટ જવું હતી ન ખાવા નથી જવું કે આજ તો એને અહીંયા જ રહેવું છે કે અમારા ગામના સરપંચ જીતવા જોવે કે ગમે એમ થાય ને બધા માણસો ઊભા ને આ જો એક નીકળતા હતા બધાને હું ભાઈ ઊભો તો શાંતિથી બેઠો નહોતો જોતો હતો એક દાદા બીડી પીતા હતા મેં કહ્યું દાદા રહેવા ગયો નાની ઉંમર છે પછી અમે આગળ નીકળી ગયા ટર્ન મારીને સીધો પોલીસ ચોકેથી મેં કહ્યું અહીંયા તો ફૂલ ટ્રાફિક છે મેં કહ્યું હવે શું કરું પછી મેં ટર્ન ફૂલ હો પારજ ફૂલ ઘર કાયમાં વી આવજો ભાઈ અહીંયા ખોડિયાલ મંદિર ભાઈ ફૂલ ટર્ન માર્યો ભાઈ ઉલ્લી ન ભાઈ હાલો જવા ગયો મહુવાના બાદરોડ જાપવામાં કોણ નીકળે છે રોદા ખાવા આ બાદરોડ જાપવાનો મહુવાનો મેન રોડ છે અહીંથી બધા ગામડે લાગવું પડે જેને હાલવું હોય ને અહીંથી હાલવાનું જ તેને આ વર્ષમાં જો પુલ છે દેખાય તમને આમ થઈને નીકળવાનું પછી આપણે નીકળીએ કે ઘર બાજુ મેં કહું આપણે લેવાની હતી રેતી ને હવે વરસાદ ધીમો ધીમો શરૂ થઈ ગયો મેં કહું આપણે પેલા રેતી જોઈ આવી રેતી જોઈને પછી આપણે કંઈક નક્કી કરીએ ભાઈ આપણે ભંગારી રહ્યા એટલે આપણે ગમે રેતી મેં કહું બોલો દાદા રેતીનો શું ભાવ છે દાદા મને કે 1500 રૂપિયા મારા દાદા મેં કહું 1500 રૂપિયાનું કાંઈ ન આવે નાખો 1100 રૂપિયામાં અમારા મહુવાના કુકાર પુષ્પાભાઈ ને બચ્ચનભાઈ બે હારવાર હો ડાયલોગ મારો એકાદો
પૂરી એક્સિસ ગાડી ભાઈ બંધ પડી હતી ત્યાં કિસ્મતભાઈ જો પાના પકડથી રિપેર કરતા હતા ને અહીંયા અમારા મિત્ર ખાસ મહુવાની મોજના આસિફભાઈ પોતે બેઠા હતા વાહ ભાઈ વાહ ને મેં કીધું આસિફભાઈ એકાદી શાયરી ये हाथ हमको दे ठाकुर। મહુવા રાજાણીનગરના કાળુભાઈ લારી રસ્તામાં ઉલ્લાલીને ખાડો કરવો કે પૂરો કે મોર મહિનો થઈ કે કોઈને તકલીફ ન થવી જોઈએ કે ઘરે જતા હતા ભીખાભાઈ મળ્યા મેં કહું ભીખાભાઈ કેમ છે તો મને કે મજામાં આવો જમીન નીકળું છું ને આ ઉજેબભાઈ મારા ભાઈબંધ ખાસ મિત્ર હો ભાઈ અમનમાં રહી છે મેં કહું ખવડાવો મારા ભાઈ એકલા ન ખવાય તો એ તો મને કહે જો એ કે એક છે તમે ખાતા જાઓ ને મેં કહું હવે આપણે જાવી ઘરે હવે લાગી ભૂખ મેં કહું હલો હવે તોડવા મળવી આપણે પીડા હેલો મિત્રો, વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. ત્યાં લગીનમાં મળીએ આપણે બીજા વ્લોગની અંદર. થેન્ક યુ.